આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. હેલો. હલો. હા, હા, પીએલ મારું સાહેબ બોલે? બોલું છું. હા, મારે તમારો જીવન સાથીનું મેં એ જોયું યુટ્યુબ પર, હમ હમ હમ. એટલા માટે ફોન કર્યો, મારા બાબા માટે. હમ. કોણ બોલો છો? હું દરજી છું, હમ. ગુજરાતી દરજી. ઉમરેઠની બાજુમાં સુંદરપુર આવ્યું મારું ગામ. હમ. પણ ક્યાં હું આવ્યું? અત્યારે રહું છું અલિન્દ્રા, ઉમરેઠ જોડે સુંદરપુરા. સુંદરપુરા. હા હા. શું હા, નામ પણ તમારું? અત્યારે મારું નામ દિનેશભાઈ રમણભાઈ દરજી. દિનેશભાઈ રમણભાઈ. હા હા. દરજી. શું કામ કરો છો તમે? હું દરજી કામ કરું છું. અચ્છા. હમ. અને બાબો છે અત્યારે રિયલ કંપની ખરી નડિયાદ, હા, આ નડિયાદ. વેપારની. હા હા. હા, ત્યાં નોકરી છે. એને 600 રૂપિયા રેટ છે 8 કલાકના. અચ્છા. 18,000 મહિને સેલેરી છે. કેટલી છે? અને સીવે છે 18,000 રૂપિયા. 18,000 મહિને આવે છે એમ ને? હા હા. અને હા. ધંધો બી કરે છે સાઈડમાં. અચ્છા અચ્છા. એટલે દુકાન છે ઘરની તમારે? ઘર દુકાન મારું સુંદરપુરા આવ્યું સર. હા હા. પણ હું અત્યારે અલિન્દ્રા રહું છું, નડિયાદ જોડે. અચ્છા. ધંધા માટે જ. હા હા હા. મારે 2 બાબા છે. એક બાબાને પરણાવ્યો છે, નાનો બાબો બાકી છે. હા, બરાબર બરાબર. હા. ત્યાં મકાન છે તમારે? આ પોતાનું ઘરે ખરું સુંદરપુરા સર. એમ. હા. બરાબર બરાબર. પણ આ શું ગામડાની અંદર ધંધા માટે નીકળવું પડે એવું છે. એટલે આ તમે સુંદરપુરા કયો ગામડું છે કે સિટી છે? ગામડું છે સુંદરપુરા. એમ. પણ હું અત્યારે નડિયાદ જોડે રહું છું, અલિન્દ્રા. અલિન્દ્રા એ વિસ્તાર છે નડિયાદ નો? હા, આ નડિયાદનો વિસ્તારમાં રહું છું અત્યારે. બરાબર બરાબર. ઠીક ઠીક. અને બાબો નોકરી કરે છે, જોબ. હા હા હા. ધંધો બી સાઈડમાં કરે છે ઘરે, બરાબર બરાબર. હા હા હા. લેડીઝમાં. એમ. એમાં કેટલું કમાય? હા. આમાં 6-7 હજાર નું કામ કરે મહિને, અને ત્યાં પેલો 18,000 સેલેરી મળે મહિને. એટલે 25,000 જેવી આવક ખરી બાબાની, હે ને? હા હા, 25,000 જેવી ખરી. અને તમારી આવક? મારી 8-10 હજાર. કારણ કે 8-10 મારા એમ. 58 વર્ષ થયા સાહેબ, થાય એટલું કરીએ આપડે, એવું છે. અને ઘરમાં કોણ કોણ છે બીજું? અત્યારે મારે 2 બાબા છે. મોટો બાબો જુદો રહે છે, પરણાયો. અત્યારે અમે બરાબર. 3 જણ, 4 જણ. મમ્મી સાથે 4 અમે. અચ્છા, તમારા મમ્મી પણ છે એમ ને? હા, છે મમ્મી. બરાબર બરાબર. સમજાય ગયું સમજાય ગયું. હા હા હા. કાંઈ વાંધો નહીં. દીકરો કાંઈ ભણેલો છે બાબો? બાબો 11 પાસ છે. 11 પાસ છે, બરાબર છે. પછી પણ નોકરી. એમાં શું, 12માની પરીક્ષા આપવાની હતી સર, પણ મારે કેન્સલ નું ઓપરેશન કરાવ્યું, એટલે પછી એને નથી આપવું. અચ્છા, તમારું ઓપરેશન કરાયેલું? હા, મારું. હા હા હા. બરાબર બરાબર. એટલે પછી બાબા એ નથી આપવા ગયો. મારું ઓપરેશન તે દિવસ પૈસા ના આપવા ગયો. ઠીક. એટલે તમારું ઓપરેશન સફળ થઈ ગયું? સફળ 7 વર્ષ થઈ ગયા. 5 કે 6 વર્ષ થઈ ગયા અચ્છા, મારે ઠીક. એટલે ઓપરેશન થાય. હેનું કેન્સર હતું? જીભનું. જીભનું હતું. માવા ખાવ છો? માવા, પાન માવા? કાઈ નઈ, કોઈ વ્યસન નઈ, ખાલી ચા ને ખાવા જોઈએ. તો કેમ જીભનું થયું? સામાન્ય અસર બતાઈ તી પાપ ઓઇલ ની. અચ્છા, સમજાઈ ગયું. સમજાઈ હા, ગયું. થઈ ગયું. રિકવરી તો આવી ગઈ. આપડે 6 વર્ષ થઈ ગયા. હે. ઠીક ઠીક ઠીક. હા, બરાબર ડોક્ટરે બરાબર. કહ્યું બિલકુલ બોલાશે નહી. ઉપર વાળાની મહેરબાની બોલાય બધું. હા, એટલા જ બોલાય છે તમારે તો. બરાબર ને? ડોક્ટર સાહેબે ચોખ્ખું કહ્યું બોલાશે તો બિલકુલ નહીં તમારાથી. હા હા હા. પણ જે દિવસ ટોકા તોડ્યા ત્યાર પછી બોલાય તો ડોક્ટર સાહેબ બીજા બધા 60 વર્ષની ઉંમર સાહેબની. હા હા મને હા. ખબર છે તમારે સારું કેહેવાય કે આટલું સક્સેસ મારું ઓપરેશન ગયું. તો બોલાઈ હમ શક્યું. હમ. હમ. બરાબર બરાબર. બોલો. કાઈ નઈ, આપણે યુટ્યુબમાં મેલીએ છીએ, ખબર છે ને તમને? હા, એ યુટ્યુબ પર જોયું એટલે તો મેં તમને ફોન કર્યો. હા, બસ બસ બસ. તો પછી બાબાનો ફોટો છે હા તમારી આગળ? હા, છે. બાબાનું મોકલાવેલું. બાબા આવે એટલે ઘરે છે. હમણાં જ નોકરીથી હમણાં જ આવ્યો. હા હા. હાથ પગ ધોઈને આવે પછી મોકલાય આપું. પણ આ નંબર, જે નંબરથી વાત કરો છો ને? હા, એ ઓની પર વોટ્સઅપ ચાલુ છે મારું. હા, બસ એના પરથી જ મોકલજો. બીજા પરથી નહીં મોકલતા. એ બાબાનું છે વોટ્સઅપ ચાલુ, એનું છે મોબાઈલ. નહીં, એના પરથી નહીં મોકલતા. એટલે જ કહું તમને હું. હા, તો આના પરથી મોકલ્યા. તમે અત્યારે જે વાત કરો ને એ નંબર ઉપરથી હા 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 મોકલજો. હા, બરાબર ને? મોકલી આપું હો સાહેબ. ઓકે. હા, કાંઈ વાંધો નહીં. આપણે ઓલામાં યુટ્યુબમાં હા, મેલશું. બરાબર ને? ઓ કોઈ વાંધો નહીં હો. ભલે હા ભલે ભલે, વાંધો નહીં. ભલે હા, ભલે. જય માતાજી. હા, જય માતાજી. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.